નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈએ અમદાવાદથી મારી રિપોર્ટર સંજીવ રાજપૂત સાથેના આજના મુખ્ય સમાચાર. બોલિવૂડના લોકપ્રિય નિર્માતા કરણ જોહરની નવી ફિલ્મ સની સંસ્કારી કી તુલસી કુમારીની સ્ટારકાસ્ટ અમદાવાદની મહેમાન બની હતી. વરુણ ધવન, જાહ્નવી કપૂર, સાનિયા મલ્હોત્રા, રોહિત સરાફ અને મનીષ પોલે શહેરમાં ધામધૂમથી પ્રમોશન ઇવેન્ટમાં હાજરી આપી અને ફેન્સ સાથે ગરબાની પણ રમઝટ માણી. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ અને 2 ઓક્ટોબર રિલીઝ થઈ રહેલી આ ફિલ્મે દર્શકોમાં ભારે ચર્ચા જગાવી છે. ફિલ્મમાં હળવા રોમાન્સ સાથે કોમેડી, કન્ફ્યુઝન અને ઇમોશન્સનું મિશ્રણ જોવા મળે છે. અમદાવાદ આવીને તેઓએ ગરબાની પણ રમઝટ માણી હતી. સની સંસ્કારી કી તુલસી કુમારી 2 ઓક્ટોબરની 2025 દેશભરમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે અને ફેમિલી ઓડિયન્સ માટે એક પરફેક્ટ મનોરંજક फिल्म साबित थवानी है. चैलेंजेस नहीं थे जैसा सारा वीडियो उतार ली था सेट पे इतने मजे हो रहे हैं और अच्छे एक्टर्स हो साथ में, तो आपको बस रिएक्ट करना होता है ऐसा ऐसे सेट पर, तो चैलेंजेस ज़्यादा होते नहीं हैं. उसका क्रेडिट हमारे डायरेक्टर को भी जाता है शशांक सर को, क्योंकि थिंक वो Audience, guys, can we make some noise? Let's hear it from Varun Dhawan. Yes. फुल अहमदाबाद को तो मैं फुल लव देना चाहता हूँ क्योंकि दिस इज जेन्युइनली मेरा वन ऑफ माय मोस्ट फेवरेट सिटीज हमारे कंट्री में. किसी भी शुभ काम का उद्घाटन करना होता है तो मैं हमेशा अहमदाबाद ही आता हूँ. मुझे आके का खाना बहुत अच्छा लगता है. હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.